હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 5 જેની અંદર તમારો વિષય છે ગણિત। મિત્રો પ્રશ્ન નંબર આપણે જોવાના છીએ 5 અને પેજ નંબર છે 102। 102 થી તમારો આ જે પહેલો પાઠ છે તે સંપૂર્ણ તેનું સોલ્યુશન જોઈશું। તો ફકરા નંબર આપણે જોઈએ છીએ પ્રશ્ન 5 નીચેના ફકરાનું વાંચન કરીને દાખલા ગણવાના રહેશે। આની ઉપરનું જે છે લખાણ તે પણ આપણે વિડીયો મુકાઈ ગયો છે, જેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। મિત્રો જોઈએ પ્રશ્ન 1। મોહનભાઈ 2 કિગ્રા ડુંગળી, 1 કિગ્રા ટામેટા અને 1 કિગ્રા દૂધી ખરીદે છે, તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો મિત્રો 2 કિગ્રા ડુંગળી, તો તેમને 1 કિગ્રાના 30 રૂપિયા છે, તો 2 કિગ્રાના 60 રૂપિયા થશે। 1 કિગ્રા ટમેટા, તો કે 1 કિગ્રા ટમેટાના 60 રૂપિયા છે, તો તેમને 60 રૂપિયા આપવા પડશે। જ્યારે 1 કિગ્રા દૂધી, તો એ 25 રૂપિયા કિલો છે, તો 25। ત્રણનો સરવાળો મિત્રો 145 થશે। ત્યારબાદ આગળ વધીએ મિત્રો, જેની અંદર પ્રશ્ન નંબર 2। મોહનભાઈ પાસે 200 રૂપિયા છે, ટામેટા, ડુંગળી અને બટાકા કેટલા કિગ્રા ખરીદી શકે? તો કે ટામેટા 60 રૂપિયા છે, ડુંગળીના 30 રૂપિયા છે, જ્યારે બટાકાના 40 રૂપિયા 1 કિલોના છે। તો ટમેટા 1 કિગ્રો માટે 60 રૂપિયા ચૂકવવા પડશે, ડુંગળી 2 કિગ્રો માટે 30 રૂપિયા એટલે 1 કિગ્રોના 30 એટલે 2 કિગ્રોના 60 રૂપિયા, અને બટાકા પણ 2 કિગ્રા ખરીદવા છે એટલે તેમને 80 રૂપિયા આપવા પડશે, અને ત્રણનો સરવાળો થશે 200 રૂપિયા, તો તેમને 200 રૂપિયા મિત્રો ચૂકવવાના થશે, જેની અંદર તેમને 2 કિગ્રા બટાકા મળશે, 2 કિગ્રા ડુંગળી અને 1 કિગ્રા જે છે ટમેટા ખરીદી શકશે। દાખલા નંબર 3। સીમાબહેન પાસે 250 નંગ તરબૂચ હોય તો બધા તરબૂચની કુલ કિંમત કેટલી? એક તરબૂચની કિંમત મિત્રો 20 રૂપિયા છે, તો 250 આપણે હતી કારણ કે 250 નંગ તરબૂચ ખરીદવાના છે, તો 250 ગુણ્યા 20 કરીશું તો આપણને અહીં 5000 રૂપિયા આપવાના થશે। ત્યારબાદ મિત્રો આગળ દાખલા નંબર 4। હેતલબેને દિવસ દરમિયાન 300 રૂપિયાની ભાજીનો વેપાર કર્યો, તો તેમને કેટલા કિગ્રા ભાજી વેચે છે? તો મેથી ભાજીનો ભાવ મિત્રો 12 રૂપિયા છે, તો 300 ભાગ્યા 12 કરીશું તો આપણને 25 અહીં જવાબ મળશે, તો કે હેતલબેને 25 કિગ્રા ભાજી વેચી હશે। ત્યારબાદ આગળ દાખલા નંબર છે 5। મોહનભાઈ 200 રૂપિયા આપીને 2 કિગ્રો અને 500 ગ્રામ બટાકા અને 500 ગ્રામ લીંબુ ખરીદે છે, તો તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો બટાકાનો ભાવ મિત્રો 40 રૂપિયા છે, અને 2.5 કિગ્રા એટલે કે 2.5 ગુણ્યા 40 થશે, તો 100 રૂપિયા થશે। લીંબુનો ભાવ 15 રૂપિયા છે અને 250 ગ્રામ, ત્યારબાદ લીંબુનો ભાવ 500 ગ્રામના 30 રૂપિયા થશે। એવી જ રીતે કુલ, તો કે 100 + 30 = 130 થશે। આપણે જોવા જઈએ તો તેમને જે છે 200 રૂપિયા ટોટલી હતા, તો 200 રૂપિયામાંથી 130 આપવાના થશે, તો 70 રૂપિયા છે એ તેમની પાસે રહેશે મોહનભાઈ પાસે। ત્યારબાદ આગળ છે તેજલબેન પાસે 100 રૂપિયા છે, તેમાંથી 3/4 કિગ્રા ટામેટા, 1/3 કિગ્રા બટાકા અને 2 કિગ્રા ભાજી ખરીદી છે, તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે અને તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો મિત્રો ટામેટાની અંદર 60 રૂપિયાના ભાવ છે, 3/4 તો કે 15 વડે ભાગીશું તો 15 ચોક 60, તો 15 ગુણ્યા 3 એટલે 45। બટાકા 40 રૂપિયાના ભાવે છે, 40 ગુણ્યા 1/3 તો 20 ગુણ્યા 1 એટલે કે 20 થશે। ભાજીના 12 રૂપિયા છે, એવી રીતે 2 કિગ્રા છે, તો ભાજી 12 ગુણ્યા 2 = 24, તો 3નો સરવાળો થશે 89, તો તેમની પાસે 100 રૂપિયા તો હતા જ, અને 89ની ખરીદી કરી, 11 રૂપિયા તેમની પાસે બાકી રહ્યા, એટલે કે તેજલબેન પાસે 11 રૂપિયા જે છે મિત્રો બાકી રહે છે। પ્રશ્ન 6। આની અંદર આપેલી માહિતીના આધારે ગણતરી કરો, જેમાં જોઈએ 1 કિગ્રા કેરીનો ભાવ 25 રૂપિયા અને 1 કિગ્રા રસની કિંમત 120 રૂપિયા। તો જેની અંદર જોઈએ 1 કિગ્રા રસ કાઢવા માટે કેટલા કિગ્રા કેરી જોઈએ? તો 1 કિગ્રા માટે 1000 ગ્રામ, તો 1000 ગુણ્યા 1/4 રસ નીકળે। એવી રીતે 1 કિગ્રામાંથી 250 ગ્રામ મિત્રો રસ નીકળશે, કારણ કે 1000 ગુણ્યા 1/4 કરશો તો આપણને અહીં 25 જવાબ મળશે। એવી રીતે એટલે કે આપણને અહીં મળ્યા ઉપર 250 એટલે કે 200 ને મિત્રો 50, 250 ગુણ્યા 4 કરીશું, 1000 ગ્રામ થશે, અને 1 કિગ્રા રસ માટે 4 કિગ્રા કેરી જોઈશે। ત્યારબાદ આગળ છે
પ્રશ્ન નંબર એટલે કે દાખલા નંબર 2, 1 કિગ્રા રસ વેચતા કેટલો નફો થાય? 1 કિગ્રા રસ કાઢવા 4 કિગ્રા કેરી જોઈએ, આપણે ઉપર જોઈ ગયા. તો 1 કિગ્રા કેરીનો ભાવ 25 રૂપિયા છે અને 4 કિગ્રા કેરીનો ભાવ 25 ગુણ્યા 4 એટલે કે 100 થશે. 1 કિગ્રા રસની કિંમત 120 રૂપિયા છે, તો પડતર કિંમત 100 હતી, વેચાણ કિંમત મિત્રો 120, તો આપણને નફો કેટલો મળશે એટલે કે 20 રૂપિયા મળશે. 120 માંથી 100 બાદ કરશો તો આપણને મિત્રો જશે 20 રૂપિયા નફો મળશે. ત્યારબાદ આગળ છે ત્રીજા નંબરે, એક મહિનામાં 1000 કિગ્રા કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલા કિગ્રા રસ નીકળે? તે રસનું વેચાણ કરવાથી કેટલો નફો થાય? 1 કિગ્રામાંથી 1/4 ભાગ રસ નીકળે એટલે કે 1000 કિગ્રામાંથી 1000 ગુણ્યા 1/4 250 કિગ્રા રસ થાય. તો 1000 કિગ્રા કેરીની કિંમત 1000 ગુણ્યા 25 તો થશે 25000 અને 250 કિગ્રા રસની કિંમત તો કે 250 ગુણ્યા 120 તો મિત્રો 30000 રૂપિયા થશે. તો 30000 રસના અને આપણે 25000 કેરીના, તો 5000નો નફો થશે. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન તમારે જે છે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, ત્યાંથી તમે અન્ય વિષયના પણ મેળવી શકો છો. તમારા મિત્રોને પણ શેર કરી દેશો. વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ આપેલી છે, એ પણ જોઈન કરી લેશો.